કે માથડા કપાણાય મારા અન પછી ઘંટીએ દળાણા રે એ જી અમે ચૂલે રે એ ચડીને પછી પીર સાણા પણ જમનારા કોઈ નો મળ્યા રે રે જી પીર સાના પણ જમનારા કોઈ નો મળ્યા રે રે જી એ જી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ નો મળ્યા રે રે અરે ચડનારા કોઈ નો મળ્યા માથડા કપાણા પછી અમે ઘંટીએ દળાણા ચૂલે ચડી પછી પીરસાણા પણ જમનારા કોઈ ના મળ્યા અને અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ ના મળ્યા સારું થવું હોય તો કાંઈક તકલીફ પડે બાકી બગડવાનું કઈ બાપુ ઘણી વાર કહે કે એનો કોઈ પછી કોઈ પ્રયોગ ન હોય આખું ઘર ફિલ્મ જોવાઈ ગયું શોલે નવું પ્રિન્ટમાં આવ્યું ને એટલે શોલે જોવાઈ ગયા એકવાર જોવાઈ ગયા લેર ખડાવી બીજે દી જોવાઈ ગયા પાછી લેર ખડાવી ત્રીજે દી જોવાઈ ગયા 15 દી સુધી શોલે 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 પછી તો ઘરમાં શોલે ગળી ગયું હાવ અંદરો અંદર ઘરમાં વાતો કરે તો શોલે થી અરે સાંભા ઓફિસ में क्या चल रहा है કે ડેડી बहुत अच्छा है એમાં એક દેલો રાતનો મોડો આવ્યો ને એની ઘરવાળીને કે ઓ બસંતી જરા ઠુમકા દિખાન છોકરો ખીજાણો મમ્મી ઇસ કુત્તે કે સામને મત નાચના હવે એના છોકરા તો ઈ જ કે બીજું કાંઈ કહે પણ માથડા કપાણા ઘંટીએ દળાણા ચૂલે ચડી પછી પીરસાણા પણ જમનારા કોઈ ના મળ્યા અને ભાઈ જે હરસુરભાઈ જે હાલડાની વાત કરી બાપુ એક પ્રસંગ મને યાદ આવ્યો હાલડાની શું તાકાત હોય માં જીજાબાઈના ખોળામાં 1 વર્ષનો શિવોજી છે અને કંઈક લોકીના કામે ખરખરાના કામે માં જીજાબાઈ જાય છે અને ઓરડાની અંદર એમ કહેવાય કે જીજાબાઈ બેઠા છે પોતાના 1 વર્ષના શિવાજીને પોતાના ખોળામાં લઈ માથે એમ કહેવાય કે ઓઢણું ઢાંક્યું છે મર્યાદા રહી ગઈ છે અને પોતાના ખોળામાં રાખી જીજાબાઈ એમ કહેવાય કે પોતાના દીકરાને ધવરાવે છે પછી પાન કરાવે છે અને સામેના ખૂણામાં બીજું ચિત્ર છે એક રાજપૂતાણી રાધાબાઈ પોતાના 1 વર્ષના તાનાજીને ધવરાવે છે પણ બેના ચિત્રમાં ફેર છે શિવોજી ખોળામાં હૂતો હૂતો ધાવે છે અને તાનોજી પાછળ ઊભો ઊભો ધાવે છે અને જીજાબાઈ ચિત્ર જોયું દાસીને ટકોર કરી કે ઊભો ઊભો ધાવે ધાડ શું પાડીએ કે બોલ્યા નથી ખાલી આંખનો ઈશારો કર્યો અને ઈશારો કરવો રાધાબાઈને જોવું અને પોતાના ઉપર ઈશારો જોયો અને ઈશારો જોતા કાળજાની અંદર ઘા લાગી ગયો અને ખરેખર આ હોળી જાય ને પછી ધૂળેટી આવે અંદર હોળી લાગી જાય ને એમાં ખાસ કરીને બાયુને આપણે કોકને હોળી જેવું વેણ કોકે કીધું પછી ને કે બસ કાં રહું નહીં કાં રહેવા દઉં નહીં અને એમાં બાયું હવે જો હવે મારું મોઢું દેખાડું મારા બાપલા પેટલી નહીં મને મારા બાપે કોઈ દી તુકારો નથી કર્યો રોયાય મને બજાર વેચમાં 2 પાટું મારી લીધી આવી હોળી હળગે તો સંતો કહે છે કે 24 કલાક મકમ થઈ જાયજો ધીરજ રાખજો બીજે દી ધૂળેટી છે તમારી માથે ગુલાલ ઉડતો હશે એમ રાધાબાઈ ને અંદર એમ કહેવાય કે હોળી લાગી ગઈ કે જીજાબાઈ રાજપૂતાણી છે હું રાજપૂતાણી નથી અને મારી સામે એમ કહેવાય કે ટકોર કરી
પોતાના 1 વર્ષના દીકરાને લાવી બાવડું પકડી અને 1 વર્ષના તાનાજીનું કાંડું કાપી લીધું અને દાસીને એમ કહેવાય ખાડલામાં વીંટવીને આપી દીધું કે લે બાઈ, સમય આવે ને જેથી માગું તેથી આપજે. અને કાંડું કાપ્યું એટલે જીજાબાઈ આવીને એટલું કીધું કે રાધાબાઈ, માં છો ડાકણ છો, પેટના દીકરાનું કાંડું કાપતા તારો જીવ કેમ હાલ્યો? ત્યારે જીજાબાઈ એટલું જ બોલ્યા હતા. ત્યારે રાધા બોલ્યા નહીં કાંઈ અને એટલું જ કીધું કે આજ મારી પાસે સમય નથી, સમય આવશે તેથી હું તને આનો જવાબ આપીશ. અને આ વાતની માથે 20 વર્ષના વાણા વયા ગયા. ટૂંકમાં પ્રસંગ લઉં તો ઈ 20 વર્ષનો શિવાજી થયો ને આ બાજુ 20 વર્ષનો તાનોજી થયો. પણ જીજાબાઈ આગળની વાત બધી ભૂલી ગયા છે. રાધાબાઈને યાદ છે. કાયમને માટે શિવજી માં જીજાબાઈને વંદન કરીને નીકળી જાય. મોગલોની માથે જેમ બાજ ખાપકે ને એક દીનો સૂરજ એમ કહેવાય ઉગે અને શિવાજી જાય અને હામેલી મોગલોની ફોજ આવે. ફોજનો સેનાપતિ એક હાથ નથી, જમણો હાથ, એક ડાબા હાથની અંદર તલવાર, મોઢામાં ઘોડાની લગામ. અને આવા જ અસવારને જોયો એટલે શિવાજીએ જોઈને કીધું, ભાઈ પાછો વયો જા બાપ, તારી જનેતા ધ્રુવિકા મૂકીને રોહે. ત્યારે તાનાજી કીધું, શિવાજી દયા નો ખવાય, મરદ હોતો માટી થાજે. અને બેનું યુદ્ધ થયું. કહેવાની વાત છેલ્લી એ શિવાજી ભાગે છે, તાનાજી પાછળ બૂમું મારે કે ઉભો રે શિવા, જીજાબાઈનું ધાવણ લાદે છે, ઉભો રે શિવા. પણ શિવજી એમ કહેવાય કે આંખ ઓળખી ગયા. ડાબા હાથ વાળાના હાથે જેથી શિવજી ભાગી ગયા. અને આજ માને મળતો નથી. શિવાજી પોતાના તંબુમાં જઈને બેહી ગયો. જીજાબાઈને થયું કેમ આજ બેહી ગયો છે? ધીરે ધીરે ડગલા ભરતી જીજાબાઈ આવી શિવાજીને પૂછે છે કે બેટા કેમ અણહરો છો? ત્યારે શિવાજી કહે છે કે માં, આજ પહેલી વાર તારું ધાવણ હારીને હાલ્યો આવે છે. પણ માં હું હાર્યો છું એની મને કોઈ જાતનું દુઃખ નથી, કારણ કે મોગલોથી નથી હાર્યો, મારાથી હાર્યો છે. રાધાબાઈનો દીકરો છે, તાનોજી નામ છે. પણ માં અત્યાર સુધી મને એમ જ હતું જીજાબાઈનો દીકરો જ યુદ્ધ કરી શકે, પણ બીજો એવો મરદ એક મળ્યો છે તાનો. પણ માં જો ઈ શિવાજીની ફોજમાં ભળી જાય એમ બેટા હા જા, હું તને હુકમ કરું છું. એને કહેજે કે શિવાજીની ફોજમાં તારે ભળવાનું છે. મહારાષ્ટ્રની મહારાણી જીજાબાઈનો હુકમ છે. અડધી રાતને ટાણે શિવજી ગયા. રાધાબાઈને વાત કરે છે. રાધાબાઈ કીધું, શિવાજી તું ને તાનો તો બે મારી ડાબી જમણી આંખો છો, પણ જો તાનો જોતો હોય તો જીજાબાઈને કહેજે આવીને લઈ જાય. શિવાજી પાછા ગયા. જીજાબાઈને કહે છે કે માં તમે જાઓ તો તાનોજી મળે. જીજાબાઈ ગયા. કેમ આવી છો બેન? કે તારા દીકરાનું બાવડું લેવા આવી છું. તાના માના શરણોમાં તલવાર મૂકી દે. જીજાબાઈના શરણોમાં તલવાર મૂકી દીધી. બાજુમાં ઉભો રહ્યો. રાધાબાઈ કહે છે કે લઈશ જીજા, મેં તને મારો દીકરો દીધો, પણ હવે ઊભી રહેતો. દાસી મેં અમુક વર્ષ પહેલા મેં તને એક વસ્તુ આપી હતી, વસ્તુ લાવી જોઈ. અને કાંઈક હાડલાના કટકામાં વીંટવેલી વસ્તુ લઈ જઈને આપી. ખોલી જોઈ. રાધાબાઈ ખોલે છે. એ કપડું નીકળી ગયું. શું નીકળ્યું? નાના એવા છોકરાનો હુકાઈ ગયેલો હાથ. હાથમાં લઈ હાથ પડી ગયો. રાધાબાઈ શું કે છો? મને કઈ સમજાતું નથી. કે ભૂલી ગઈ 20 વર્ષ પહેલા હું તું એક લોકીના કામ ભેગા થયા હતા અને તેથી તારો દીકરો તું ખોળામાં ધવરાવતીથી મારો દીકરો ઊભો ઊભો ધાવતો હતો. તેથી તેમ કહેવાય કટાક્ષ કર્યો હતો કે આ ઊભો ઊભો ધાવે ધાડ શું પાડી શકે. તેથી મેં મારા દીકરાનું કાંડું કાપી લીધું હતું. તેથી હું માં હતી, ડાકણ નહોતી, પણ તેથી મારી પાસે જવાબ નહોતો.
પણ આજ માની લે કે એ જ મારા દીકરાને જમણો હાથ ન હોય ને તારા શિવાને ભગાડી મૂકતો હોય, આજ જો એના બે હાથ હોત તો તારા શિવાની હાલત હું થાત. આ એટલું દેખાડવા માટે મેં મોગલો ભેગો મોકલો તો, બાકી મારો દીકરો મોગલોમાં હોય નહીં. હવે તો જ્યાં શિવો ત્યાં મારો તાનો. કહેવાનો અર્થ એ છે કે માને ધાવણની એટલી તાકાત નહીં, પોતાનું ગૌરવ હતું. નકર એક છોકરો ધીંગાણામાંથી પાછો આવ્યો ને તેની માં મળી ફિટકાર દેવા, તે આપણું કુળ લઈ જવું, તે આપણો આખી હાથ પેઢી ખાડામાં નાખી. એનો છોકરો કે એમાં જે જોઈ બાકી બંધો એમ કેમ વયો આવ્યો. અને ત્યાં તારા બાપ કંઈક પૂછતા જ નહોતા, નામ જ તે જેમ નાળિયેરના હોળીના ફાડા નીકળે એમ મૂક્યા બટા જટી નામ જો ડાઘ પીડ્યા વગર વહી આવ્યું. એટલે એની માં મળી ફિટકાર દેવા, એટલે છોકરાએ ખબર વગરનો તવે તો સુલામ મૂકી દીધો. ફૂલ ગરમ થઈ ગયો ને તેની માને ખબર ન રહે એમ એની માને ગરમ તવે તો અડાડ્યો. તેની માં કૂદીને હોય માડીને હોય બાપલિયા કરી ગઈ. ત્યારે છોકરે કીધું કે ધીંગાણામાં પાછો આવ્યો ને વાક મારો નથી તારો છે. ઉના તવીથા અડી જાય જે માવું હોય માડીને હોય બાપલિયા કરવા મળે ને એનો દીકરો કોઈ દી ધીંગાણામાં પામ કહેવાય કે હરે કામ ઉતરીને ન આવે, એ પાછો જ આવે. ધરાવીને ધાન નીપજે અને કુડવીને માળું હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય. અને કવિએ માને ઠપકો આપ્યો, બાપુજીને કાંઈ ન કીધું. બોલો એનું કારણ શું છે કે છોકરાને મોટો કરે બા, નિશાળે મૂકવા જાય નામ એના બાપનું લગાડે. શું કામ બગડે તો એના બાપનું નામ પરબારો, એનું નહીં. અને હારા છે અહીંયા બધા એના નામ. જેટલા હારા દીકરા છે હતા કે શિવાજી કોનો તક જીજાબાઈ. એટલે હવે સરકારે ફેર્યું વાહે બાના નામ લગાડવાનું. હવે લગાડો કે ન લગાડો, હવે શું સુધારો થાય? હે ધરાવીને ધાન નીપજે કુડવીને માળું હોય, જેસલ જખરા નીપજે જેનીમાં ઓથલ પદમણી હોય. પણ અહીંયા ખાસ એક થોડીક ફરમાઈશ જાદુ બાપાની એક આઈટમ લઈ અને પછી મારા શબ્દને વિરામ આપી. એટલે જાદુ બાપાને કહું ઘડી ફેરીમાં આવો. અને આજે ભાદરનો પટ છે. મજબૂત રાખું મનને હૈયું રહે નહીં હાથમાં, એ હતી સગળું હતું એનું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિંદ્રને આવતી, ભાદર ગુમાવેલ ફોર હા મને યાદ ચારણ આવતી. એ ભાદરનો પટ. અને જાદુ બાપાને કહું કે મને હેરીમાં આવો, કારણ કે હું જાદુ બાપાનો ભવો સૌ. હા ભવોની રીતે થોડા થોડા બધા ભવા હોય ને. જાદુ બાપા મને હેરીમાં આવે. એ ગુજરી ગયા 8 વર્ષ છે. પણ એ જે ગામમાં પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા. ધૂન નો જામે જાદુ બાપા વૈયા જતા, તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડી છે. અને એણે એક જ પ્રોગ્રામ મુંબઈ કર્યો. સ્વર્ગસ્થ રામભાઈ કાગ, બિપિનભાઈ સઠિયા, જાદુ બાપા ત્રણેય પ્રોગ્રામ ભેગો. અને પછી એ દાખલો બધે દેતા કે મુંબઈમાં મારો પ્રોગ્રામ ને ભાણીબાઈ ત્યાં ઉતારો. ભાણીબાઈ કીધું કે મામા ઠેઠ દેહમાંથી આવો, બાથરૂમમાં હાથ પગ ધોઈ લ્યો. તે બાથરૂમમાં જઈને વસલી સકરડી ફેરવી, નળમાંથી પાણી ન નીકળ્યું, માથેલી મળ્યું ભખળક ભખળક પાણી પડવા. તે પાઘડી હોતો નાયો. ભાણીબાઈ કીધું કે મામા આમ કેમ? કે બાપા દેહમાં પાણી ઓછું તો અહીંયા રહકા બોલ નાયો. એટલે એ જાદુ બાપા જે પ્રોગ્રામમાં જતા અહીંયા 1 કલાક ધૂન ગૌરાવતા. એટલે આપણે 1 કલાક નથી ગાવી, ખાલી 30 સેકન્ડ જેવી ધૂન જામશે એવા જાદુ બાપા જામશે. એટલે મારો બાપુ આમ જુઓ એ ઠેઠ ભાદરના ખૂણા સુધી અમુક તો ઠેઠ પગી ગયેલા છે ઢુંગલા. એટલે બધા એવી તાળી પાડીજો. આજ છેલ્લી રાત છે, કાલે પૂર્ણાહુતિ છે. અને જેવી આમ બાપુની કથામાં જે લહેર આપણને આવી છે એવી હું એમ કહું છું કે બાપુને પ્રાર્થના કરીએ કે બધી કથાઓમાં આવી લહેર આપે. પણ આજની લહેર બાપુ કહેતા હતા કે લહેર કરવાનું કંઈક કેન્દ્ર જુદું હોય, એમાં કેન્દ્ર બિંદુ બની ગયું છે. બહુ ખૂબ મોજ કરી. તો એવી કાંઈક હું તમે ભેગા થઈ અને આજની રાતે એવી તાળી પાડી ધૂન ગાઈ. એટલે ગાહો ને બધા મારો બાપ. હાલો હાલો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં.
ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. આ બાયુનો અવાજ આવે આપણા બધા લુખેશ શું કરો છો? આ બહેનો ગાય છે અને આપણે બધા આમ બેઠા હતા. ગુરુજીના નામની ઓ જોડા છે હાથમાં, ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય નહીં, જોડા બદલાઈ જાય હો કથાના રંગમાં. લે મેં તમને કીધું કે અમુક જોડા બદલાવા જ આવ્યા છે. જેની તાળીમાં તાકાત, આમ ભાદર ગાંજવી જોવે. ઓલા ટીલાવાળા દાદા રોજ નથી કરતા ભાદર ગાંજે જય ભાદર ગાં, તો આપણે ભાદરા શેલો દી છે ગંજવવાનો. નામ તો હું ભૂલી ગયો પણ દીધા. તો ભાવ છે આમ એવા ઉસાદ કરીને તાળી પાડો. અને ભગવાને કીધું જે મારી ધૂન ન ગાય ને ગડપણનો લકવા કરું. અને હકીકત કહું જોજો તમે, આમ જો હારા પૂન કરો ને તો હારી પરજા થાય, નકર થાય હવેડા દાટા કાઢે એવા. કરોડપતિ માણા હોય, દાન પુણ્યમાં માનતો ન હોય, કોઈને ઘરમાં ગડવા ન દેતો હોય, એના ફળિયામાં કોક દી ડોક્યું કરજો. આપણે એના ઘીરે જઈએ ને તો આપણે પૂછીએ કે આ મુન્યો તમારો? તો આપણને કે હા. આપણે કે અહીંયા આવ્યું તો મુન્યા શું નામ તારું? તો કે આ બાબા માજામાં બાજા માજા કર ભેગું લે. તાવળી ઘર જણી દોડાયો થાય. એ મુના મહેમાનને ઓળખે છો? કોણ છે? ઓળખી ગયો, કલાકાર આવ્યા એમ. હારા પૂન કરો તો હારી પ્રજા થાય, અને ઈથી હારા પૂન કરો તો હારો મેં થાય. કઈ નોટોના બંડલ નો માથેલી ભકો ભેગ પડવા મળે. તો માતાજીને પ્રાર્થના કરી ભગવતી મેરડીને ભગવાન રાઘવેન્દ્ર સરકારને કે આજ અમે ઉત્સાહ કરીને તાળી પાડીએ છીએ, અમારા આખા ખંડમાં લઈ લકવા નામનો રોગ નાબૂદ થઈ જવો જોવે. એ વાત ઉપર ઘણો લકવો આવે હો. અમુકને વ્યસનનો લકવો ગળી ગયો, અમુકને બાંધવાનો લકવો ગળી ગયો. બાંધે નહીં ક્યાં સુધી એને હાજ ન પડે. તો એવા બધાય લકવા આપણે કાઢી નાખી તો શેલી કડી આમ આદ રાખે. સાલું પ્રોગ્રામે કહેવાનો લકવો હોય કોકને, તો શેલી કડી આમ હાથ રાખીને મારો બાપ જો તાળી પાડો, એટલે જેથી કરીને અમને ખબર પડે કે દૂધ દોણામ જાય, હેઠું નથી જાતું. આમ હાથ રાખીને તાળી ન પાડે એના પાડો હિના હમ જાય. આ બાજુ બેઠા છો, આ બાજુ બધાય ભાઈઓ એ ધૂનમાં ભી પડી તા સોટી પીડ્યા. બોલો એ ધૂનમાં મારા બાપ આમ જો કસમાં ધરતી કપ ને અહીંયા કહેતા ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો. તો શેલી કડી ભાવથી હરિહરાનંદ કહે સજ્જને સુકાય નહીં. જોર છે જોરથી હરિહરાનંદ કહે સજ્જને સુકાય નહીં. એ બાપુ પોતે હરિહરાનંદ કહે સજ્જને સુકાય નહીં. એ બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. એ બાનો લજવાય નહીં હો માળા છે ડોકમાં. ધન હંગરાય નહીં, 1 લાખ વાય નહીં. એ પરને પીડાય નહીં હો માળા છે ડોકમાં. કાગળની નાવથી સાગર તરાય નહીં. એ ભવસાગર તરવાન હો બોલી લે પ્રાણિયા. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં.
બોલ રામચંદ્ર ભગવાન કે ખમા બાપા ખમા. લગભગ કોઈ બાકી નથી રહ્યું, કોક કોક વળી કરડું મગ રહી ગયું છે. જેને તાળી પાડી અને ભગવાન 100 વર્ષ ના કરે, નો પાડી અને 1.5 વર્ષ ના, આપણા બાપનું શું થાય છે? ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં, હોક માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે સજ્જને સુકાઈ રહી. હવે બાનું લજવાય નહીં, હોક માળા છે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો અમથા દવાખાને આટો મારવા જાય છે. દવાખાને આટો મારવા જાવ એટલું નહીં, દવાખાનાના પંખા સામું જોજો ને ઘરના પંખા સામું જોજો. ઘરના પંખા 5 ઉપર ફફડાટી ફરતા હોય અને દવાખાનાના પંખા ફરે પમદી મરી પમદી મરી પમદી મરી. હમણાં મારો ભાઈબંધને દવાખાને દાખલ કર્યો ને ગામમાં પ્રોગ્રામ પૂરો કરીને હજી પગ્યો હતા, બસ સ્ટેન્ડે બધા આડા ફરી ગયા. મને કે ઉભાઈ રહ્યો. હું મને કે ભૂરાને દાખલ કર્યો. હું કહું એને હું છું? એ કે હું છું એ ખબર નથી, દવાખાને લઈ જાય ખબર છે. મેં તો ગાડી તરત પાછી વાળી જો દવાખાને. તો પલંગ ઉપર બેઠેલો, માથે લલાટે પાટા બાંધીને આમ છે. મને ભાળી ગયો તો બધ ભરી ગયો. મને કે 4 દીધા ભલા માણા, 18 ટાંકા આવ્યા માથામાં. ઘા કોને કર્યો? મને કે એ બધું જે થવું થઈ ગયું, ઘીનાઠામાં ઘી પડી ગયું, એ બહુ આપણે આગળ નથી જવું. મેં કીધું એમ થોડું હાલે, નામ દે. ભલા માણા હમણાં ટકા તોડાવી નાખો ને પાછા નામ દેતા નથી. મને કે આમ જો સાયકલ પીડ્યો એવું લખાયું ડાક્ટરને, ભાંગું નાખવામાં બધું પૂરું થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. અરે મેં કીધું આવું ખોટું શું કામ લખાયું? સાયકલ પીડો, સાયકલ પીડે 18 ટાંકા આવતા છે એવું કાંઈ નથી થયું, પણ ઘીનાઠામાં ઘી પડી ગયું, કોઈને કાંઈ કહેતા નહીં, પૂરું થઈ ગયું. અરે મેં કીધું નામ દે. તો એ ન બોલ્યો, પડખેલે મારા ભાભી બોલ્યા. મેં કહે તમારા ભાઈને સાઈન નથી માર્યું. લે પછી ખબર પડી કે આ ઘા આનો છે. અરે મેં કીધું પણ ભાભી આમ હોય. મને કે માયાભાઈ બીજું કાંઈ નહીં, હું તો કપડા ધોકાવતી હતી. હા કાંઈ વાંધો નહીં, એ સુધારો થઈ જાય બાપુ, ચિંતા ન કરતા, બધા લહેર કરો. એટલે મેં કીધું ભાભી આમ ન હોય. મન કે ભાઈ હું કપડા ધોકાવતી હતી, હાથમાં ધોકો હતો અને એમાં કૂતરી નીકળી. એક વાર કીધું હાટ, બીજી વાર કીધું હાટ, ત્રીજી વાર કીધું હાટ, અને કૂતરી કહી નહીં, મારે ધોકાને ઘા થઈ ગયો. કૂતરી સટકી જઈને તારો ભાઈ પડી ગયો. હવે કૂતરી વરાહે ધોકાવી નાખે. અને દવાખાને તમે જુઓ તો જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા. અને બાવડા પકડવાનું લગભગ બેસાડ્યું બીજું ડોસ્યું વારા હોય. ડોસ્યું બાવડા પકડી પકડીને બેઠી હોય. કાંડું હલાવતા નહીં, બાટલા ડોલડું નીકળી જાય. વાહ તારી હાસી વાણ. એમાં ડાક્ટર આવે વાલોડના વેલા જેવું દવા ડોક્ટરમાં નાખી કેમ આડે નથી મૂકી. તો મારે એને શું ખવડાવવું? એ કે રાબ કરી ગયો. રાબ બટા ઘડીક તાર દાદાને બાવડું પકડને તો હું રાબ કરતી આવું, મોઢું ઢાંકી દેજે, માખ્યું ન કંદરડે. વાહ વાહ. અને હવે તો 2 મોઢાળા સુલા, ઓણનું ખાય ને પોરનું ખાય. બાયું વાતો કરે જમાના બગડી ગયા. હાનને ટાણે ભેગ્યું થાય ને, સાલા ઉતારેલા નાળિયેર જેવા માથા થઈ ગયા હોય, લીંબુ જવડા જવડા આંબોડા, હાથમાં બજરની સટણીઓ. જમાના બગડી ગયા. જમાનો કાંઈ બગડ્યો નથી, ઈનો ઈ છે. પેલા સુલામાં ફૂકું મારી મારીને મરી ગયું ત્યારે માઇન્ડ તાપ થતો, અત્યારે આમ સકમક અડાડું જેમ બકરી થી મારે ભડકદીને તાપ થાય. જમાનો બગડી ગયો. અને એમાંય ડોસ્યું કૂતરા રોતા ફાળી જાય ને એને ઊંઘ ન આવે આખી રાત. જોડા ઊંધા નાખે ને ટુસકા કરે, રોયા મરતા નથી. અને પછી સવારમાં જે બજારમાં કૂતરા રોયા હોય ને એ બજારનું બધું ડોસ્યું ભેગ્યું થાય. એમ માડી આપણી બજારમાં કોઈ હાજા માંદું શું કામ? એનાથી કોઈક વધારે હોય તો આને ટેન્શન નહીં. એમ
તો બીજી કે એવું હું પૂછો રાચે કૂતરા રોતા થાય કે કૂતરા રોવે એમાં આપણા બાપનું શું જાય તને ન ખબર હોય બેની ભૂત ભાળે ભૂત છે એ માણાને ભેરખી જાય અને ડોઈશું હું ભૂત જ ભરખવા આવતા હોય છે અને એ કૂતરો ભાળે ને આપણી આંખમાં હું દેતવા નાખ્યા કહુર્યું કૂતર્યું ભાળે ને આ પડે ન ભાળી તો ડાક્ટરનું રાબનું કે એટલે ટક દઈને પ્રાઇમર ચાલુ કરે રાબ તૈયાર થાય ડીશમાં ઠારતા ઠારતા બટા તાર દાદાને કોગળો કરાવ ને રાબ ઠરી ગઈશ દાદાને જગાડવા મોઢા બોલે આમ કે આમ સાદર ખેંચતા દાદો બા માર દાદાને મોઢું ફાટ્યું રાબ રેડી દે તા તો આખું દવાખાનું રે રે તમને શું છું આ ભડી ગયો તારો બાપ અને બાયોની મોનોપોલી છે એની જેવું આપણને કૂટતા ન આવડે કારણ કોઈ ઘીરે ન હોય ત્યારે ટ્રાય કરજો ત્રીજે ધડાકે ગોટો વળી જાય અને એ તો 3-3 કલાક હિંસ લઈ વાળ વાંકો ન થાય એમાંય બિસાડીને બજ્યું ન આવડતું અમુકને ન આવડતું હોય ને એ ડાયરેક્ટ ધડાકા લેતી હોય તો 15 મિનિટમાં થાકી જાય અને પછી જો બાયુના ટોળા માલી બારી નીકળે તો આબરૂના કાકરા થાય તે પોરો ખાવા હાટું ઢોંગ કરે ખોટે ખોટી પડી જાય તો ગામની બાજુ હાડલે પવન મળે નાખવા વૈષ્ણવ લાગી ગયું વૈષ્ણવ નથી લાગ્યું તારી માએ પોરો ખાતો આ ઇન્ટર પાડ્યું હેને અરે રે મને આવી નહોતી ખબર તે હું પેલા તને નોટિસ મોકલે એમાં માણા ગુજરી જાય ભગવાન વાહન કેવું કાઢ્યું સ્લીપિંગ કોચ હૂતો જાય ગાડી એક પેસેન્જર એક ડ્રાઈવર 4 8 પડ્યા અને એમાંય જો એખાદું કપાસી વાળું રિમોટ ટાયર ગળી ગયું ઠાણાંગ 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 તા ઓલો અંદર હૂતો કે આ કે રાખો મિનિસ્ટરને પાયલોટિંગ મળે ને મિનિસ્ટર આવે ને આગળની ગાડીને પાયલોટિંગ માથે લાલ લાઈટ હોય હાવ આને દોણી વાળો આવાજ એમાં શાળો ઉનાળો કોઈ ગુજરી ગયા હોય શાળો ઉનાળો કોઈ ગુજરી ગયું હોય તો ઓલા રામ કરતા જતા તારે વડીલ શું કે આમ પગ ઉપાડ થોડોક આમ હાલે રાખે ને વાદળું થયું 3 સાટા કરશે તારો બાપ નહીં ભલે હાલે ને હા ઓલો કે પણ ઘી લેવા ગયા બાળવામાં ઘી જોહે ભી ઘી નો તો એમાં તો મર્યો હાલ ને ઘી નો દીકરો ઓલો કે પણ બાળવામાં જોહે ઘાસ લે નાખ ને હાલ ને અને ત્યાં બરોબર બળી જાય ને જ્યારે ઓલું બાયુ ગામને ઝાપે બેઠ્યું હોય એ બળી જાય પછી એક જણાને મોકલે જાઓ બાયુને કયો નાય આવે તો બાયુ બેઠી હોય ને ત્યાં જઈને એક જણા જઈને કહે જાઓ નાય આવો તો ઓલી બેઠી બસ બળી ગયા મને ખબર હતી તને હું નકર પ્રગટ થવાની જે વાત હતી જમના તેડા આવ્યા બેન માર એવા નાના છોકરા તાવળે બીજી બાઈ એમ કે આમ તો અમારા પાડો અમારે હતા ને અમને ખબર છે બિસાડા બહુ સારા હતા રોજ દિયાજ મેં 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે અને ઈ તારો બાપ બીજું બોલે હું ઈ કે તાવળી ઓલી બીજી બાઈ ગાડા જેવડો નિહાકો નાખે જેની આય જરૂર એની ન્યાય જરૂર ન્યા હું તારા બાપ કોઈ ભઠિયું ચાલુ કર્યું ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા છે ડોકમાં અને એમાં ઘણા તો ત્યાં બાળતા બીડિયું કાઢે બાકા ન હોય ને તો બળતો હોય ન્યાલી ડીંડલો લે આમ એકનું એક્સિડન્ટ થયું કાન કપાઈ ગયો એક જણો લઈને આવ્યો કે આલ્યો તમારો કાન થાય એ મારો નથી ત્યાં કેમ થાય મારા કાને બીડી હતી એ તારીમાં બીડી ઝપાઝપીમાં રહેતી છે ક્યાંય સોળાઈ ગઈ છે ત્યાં કાનેલી બીડી કાઢે ને પાછો આમ
કાયાના હું ભરો હા ભાઈ મારી મેના બોલે ગઢને કાંગરે નો સાથ આપ્યો જીવને ને કાયાને ભીડ્યું ને તો ભીડ્યું જ નહીં કોઈ ત્યાં મારો દીકરો કડબના ફૂલા ખોડે બળે હાલે ને હું વેલ્યું હું કયો મને કોક વેલ્યું હું કયો લ્યો બીજે પડખે બેઠો નું કે માણા હારો હતો હારો હું તારા બાપનો કપાળ હતો બે ને એ તો તારો ડોહા બધા સાંભળે બોલવું પડે બાકી ઓળખતા આપણે હું હતો એ તાકે હું ખબર ખરાબ બે ને ખબર બે બીડી પીને થાનો મનો એ જો ભેગા બે છોકરાને લેતો જો તો હક થઈ જાત ખોટો હજી કેટલા ગામના બૂસ મારે શું ખબર હમણાં તો ઓલો કે તને શું મને ન ખબર હોય બધે ફાળામાં લખાવતો પણ કાંઈ આપતો નહીં કાંઈ થતો ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા છે ડોકમાં પણ મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજીની હું ઘણી વાર કહું કે આ બાયું છે ને બીજાને ઘીરે બેહવા જાય ને ન્યાલી ઘીરે આવે ને પછી ઘીરે ડખો થાય ભોળાનાથ ને પાર્વતીને હારું જામતું છું પણ એકવાર પાર્વતી લક્ષ્મીજીને ઘીરે બેહવા ગયા એ લક્ષ્મીજીનો બંગલો વોટરપ્રૂફ હીરા માણેક મોતી જળાળા કરે વગર લાઈટે પંખા ભરે પાર્વતી કે વાહ વાહ એ વાહ એ વાહ વાહ એટલે પાર્વતી કીધું મોટા બેન શું જોવો છો એ કે તારો બંગલો એ કે તમારે નથી અમારે તો ઓટો છે એ કે આપણા ત્રણેયમાં તમે મોટા ને તમારે ઓટા તક મોટા ને ઓટા જ હોય તને ન ખબર હોય અરે બેન તમારા ઘરે મહેમાન હેમાન કે અમારે ઘરે મહેમાન ખોટી થાય હાવ ઠા ખોટી થાય તારા દાદાનું ઘરેણું ઓડી જાય ને ભાડે તા ભાગે એટલે અમારે બહુ કાંઈ એવું કાંઈ ગેસ્ટ હાઉસ કરવાની જરૂર નહીં અરે પણ બેન મકાન તો જોવે જ ને મહેમાન તક મહેમાન આવે તારા દાદાની જટામાં ગંગા નીકળે બે ખોબા પીને તૃપ્ત થઈને વયા જાય અમારા એ કાંઈ નહીં અરે બેન રામ મકાન જોવે એટલે પાર્વતીજીએ જવાબ દીધો એ કે બેન અમે ધારીએ ને તો હાજ પહેલા બંગલા કરી નાખીએ પણ અમને પોહાણ ન થાય આ પોહાણ ન થાય ને માણસ જીવાડી દે ઘણી ના આપણે ગામડામાં બાયું વાતો કરતી અમે બંગલો કરી પણ છોકરા દાદરેલી પડે એની કોણ ધ્યાન રાખે એની કરતા છૂટે ફૂટે ફળિયામાં રીમા કરે આપણે કાંઈ નહીં તો પાર્વતીએ કીધું બેન અમને પોહાણ ન થાય કેમ અમે જો બંગલો કરીએ તો અમારે પેલા બે ગોડાઉન કરવા પડે એકમાં તારા દાદાને પોઠિયો એકમાં મારો સિંહ અને એમાં સોફા ફર્નિચર તો પોહાણ સોફા લાવી તમને ગણપતિનો ઉંદરડો બધું કટ કાપી નાખ એમ કરીને ન્યાલી નીકળી તો ગયા પણ રસ્તે આવ્યા એટલે માતાજીનો મગજ ફર્યો કે એ તો સમાધિ બેસી જવું ને અહીંયા કેવું બાયું મેણા મારે આપણને આ વખતે સમાધિમાં બહાર નીકળે હાસી હાસ્યો ન કીધું મારા બાપલા પેટની લઈ જેવા ભોળાનાથ ધીરે 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 નેત્રો ખોલ્યા તો માતાજી ઠરડાઈને બેસી ગયા બોલવું જ ન તમારે ના જ્યારે મારે આવું જોતા નહીં કોઈ મહેરબાની કરે તો ભોળાનાથ હેર્યા પણ કે દેવી હું દેવી દેવી નહીં કરો ના નથી પાડી કોઈ મહેરબાની એ કે સારું કોરડું નથી વેતો નથી કરવાનું મોટા દીકરા થાવ આ ગણપતિને શરદી થઈ જતી હોઈટ માલી કોઈ રીતે હેડાય નીકળે નહીં તમે એકાદું નાનું એવું મકાન કરી ગયો તમારે તો ભજનમાં બેવું હોય અમારે શું કરવું પછી કોકના બંગલે બેવા જાય ભૂંડા લાગી ગયું તમને ન ખબર હોય એ વ્યવહારમાં રહેતા હીખો કાંઈક તો નાખ ભોળાનાથ કે મારે અમે રાયડું નાખતા ને એક બે વાર તો આપણે જે જોઈ બાકી હવે નહીં મારથી સહન થાય અને ભગવાન વિશ્વકર્માને બોલાવ્યા કે કોઈને ન હોય એવો બંગલો બનાવો આ કારુના માથામાં મારે અને આયલી હિમાલય ઉપર નજર નાખો ને જા મારી દ્રષ્ટિ પડે ત્યાં તમે બંગલો બનાવો તો ઠેઠ જમ્મુ કાશ્મીર વટીને નાના એવા ટાપુમાં નજર પડી અને ભગવાન વિશ્વકર્માએ આખી હોનાની નગરી બનાવી પાણા કાંઈ નહીં એકલા હોનાના ઢેકળા સિમેન્ટ બિમેન્ટ કાંઈ નહીં બધું ફટાફટ એકલું હોનું તે કાકો ભત્રીજો શિખંડ ખાતા હતા
કાકો ભત્રીજાને મોઢામાં નાખ્યા ફાટ દે, ભત્રીજો કાકાને મોઢામાં નાખ્યા ફાટ દે. કોકે કીધું શું કરો તા કે અમે બે કડિયા થઈ, પ્રેક્ટિસ વહી ન જાય એટલે ચાલુ રાખી છે અહીંયા. એનામાં એક ગુણ આવી જાય, કાયમ માટે આમ આમ કરતા હોય ને એ ખાવામાં પોતા કોઈ હાથ ન વાળી શકે, એને કોક દે ત્યારે ખાઈ શકે. નગરી તૈયાર થઈ, વાસ્તુ પ્રસંગ પૂરો છો અને રાવણના પિતા એને વાસ્તુ પ્રસંગ પૂરો કર્યો. ભોળાનાથને કીધું કે માગી લ્યો. ભોળાનાથ કહે જે જોતો એ માગો પ્રભુ. ભૂદેવ કે બાપા તમારા મોટા ઘરે તો મારે શું માગવાનું હોય, તમે જે જોઈ. એટલે પાર્વતીને બોલાવે કે આ ભૂદેવને હું આપું. એ કે મારે તો મકાન થઈ ગયો, હવે તમને જે મોજ આવી ગયો. આનું નામ પત્ની, તમને લહેર આવે એ ખરો. ભોળાનાથ કે આમાં છૂટા થયા કે હે ભૂદેવ આ નગરી તમારી, પાછા હેમાળા ભેગા. માતાજી જાતા જ્યાં દાઢ કર સરતા જ્યાં તમારી ભેલી થાય. જેમાં મારો ગણપતિ નથી રીમો, કારકતી નથી રીમો, પાછા એ અહીંયા મને પાછા લાવ્યા, પણ આ નગરીનું ભડકે ન બાળો તો હું પાર્વતી નહીં. એટલે કોકના ઘરે બેહવા જાય તો ઘરમાં સારું જોઈને આવવું. અને આપણે બધાએ લુખેશને એ કારક ખીજાઈ જાય ને બેનું કોઈ સાંભળતા નહીં. કારક ખીજાઈ જાય આપણી પર તો 2-3 ગાયું ખાઈ લેવી. હું કામ બધું મૂકીને એ આવે. આપણે જવું પડતો તો કેવા ડખા થાય. એ ઘોડે સડીને આવત ને આપણે માંડવામાં આમ બેહત ને આપણને 2 જણા પકડીને લાવત, આપણે ધ્રુજતા માંડવામાં બે. મને પકડી રાખી છે હરહરભાઈ. એમાં હારે જાતી વખતે આપણા બાપાને બધું ભરી ભરીને મળે. એ બાપા મને ઠેડી જાયજો, એ મને ત્યાં નહીં ગમે. તો બાપે મારો દીકરો માયા સાનો રહી જાય, મારો બાપ હવે 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 સાનો રહી જા. આમ જો આ માથું દુખ છે, મારો બાપ માથું દુખ છે, બે જા. અરે અમુક તો ટપાલું લખત. પરમ પૂજ્ય પિતાશ્રીને માલુમ થાય મારી હાહુ મને મૂછે પકડીને ઢળડે. मां पार्वती जी भोलानाथ ने कह कि प्रभु कहा सौ कोई पी अरिया मां हार हार जायु मां देव जिया सौ कोई पी अरिया मां सौ कोई पी अरिया मां हाय मारे पियर जवाना दे पियर जवाना केटला दाड़ा नो हार हार वधार रे साथी केटला दाड़ा नो केटला दाड़ा नो केटला दाड़ा नो वधार तमे केटले दाड़े पासाऊं केटले दाड़े पासाऊं गण जो वाडलाना आख्यान करो पीपळो के पण वडलो लाग हारो आवे बोले जेटला वडलाना पानुमा देवजिया जेटला से वडलाना जेटला वडलाना जेटला वडलाना पानय में हेटले दाड़े पासाऊं हेटले दाड़े पासाऊं आहव सूर्य में हेटले दाड़े पासाऊं आहव सूर्य मुख हरि भजो माताजी के जेटला वडलान पान एटले दाड़े पासाव्युं भोळानाथ एक डाळना गण्या દીવ ઉગીને હાથમાં ગયો સેંકડો ડાળ્યો કટાટો વડલો કહો આવા ધંધા ન કરાય સથે આ વદાડ મંજૂર નથી કે તો 3 દિનનો વદાડ આપો ચોથે દાડ પાસે આવશો આપણને ભગવાન શિવે 3 દિનનો વદાડ આપ્યો બાળપણ યુવાની ગઢપણ ચોથે દાડ પાછું જવાનું સતીએ કીધું કાંઈ વાંધો નહીં 3 દિન ઘણા થઈ જાવ મુન્યાવ 4 ગણપતિ હોંડ બોંડ ખંખેરીને એ કમ્પ્લેટ મુંગટ નાનો લગાડીને ટપુક ટપુક મળમીડા દોડવાનું
પહેલી બસમાં થઈ જવાનું બટ મારી દીકરા હલ્લો આપણામાં ઘણા નવા નવા નખત્રા છાહે હાચે માઠે માથા ઉપર હાલી જ આવે હાચે માઠે કરવા જવા જ અને એ બધું ક્યારે બને હમાય પીરસી દે પછી વાત કરે શાક કેમ લાગ્યું કે રેડી મજા આવી રોટલી કે બહુ સારી રસોઈ સારી બની હો કે બહુ મજા આવી પછી ધીરે દિન કહે કે તો હાચી મેઠમ કરવા જાઓ વાહ તમારો પ્લાન બોલો કે હાચી મેઠમ કરવા જાઓ તો રાંધણ સડ કોણ દાદો કરશે માઇન્ડમાં માલી નો ખાય છાસ આપણે તમ તાર બળસવદ નદી પાછી નો વ્યો મારા બાપના પેટ ની પછી આ તો છોકરા વેન કરે ને તેને કરે હું તો કોઈ દી જવા મળતી નથી ન્યા હા છોકરા વેન કરે તું હીખવાડે ભાળે હોલો એ હાચે મેઠમનું કીન જાય પછી તો ભાદરવી વી જાય તોય ન આવે પછી એટલે ટપાલ લખ્યા કરે ટપાલનો જવાબ ન આવે તો પછી પીપી નંબર કે આ તમારી બાજુમાં ઓલા નથી રહેતા જને રાજકોટ હા હરે છે દીકરી નામ તો લેવાય નહીં હા ઈ એને મોકલાના એને કહેજો ભૂરાનો ફોન જાય પાછા શીઠિયું લખે ઓલી લખે હું ગઈ થી વાડીએ મને વાગ્યો કાંટો દિવાળીમાં ભૂરા આવી ગયો એક આટો લે તો ઓલો હામો જવાબ મોકલે હું કેમ આવું આટો મારે ગળી ગયો બાકીનો ડાટો મજૂરી કર્યા કરું તો મેળ આવે એમ નથી એટલે ફોનમાં કે હવે આમ જો તને ખબર તો છે ને બાના હાથનું મને ભાવતું નથી તો ગળું સુધી પાવા એ આવી હતી બાના હાથનું ભાવતું નથી ને દીકરો થાતે આમ જો આમ તું ફોનમાં કાંઈ ન બોલતી પછી તને ખબર છે ને ભાઈ હું જો બસ સ્ટેન્ડ હાથનો ઊભો રહે તો બસમાં બેસી જાય યાર બોલી આમો કે તમતાર તમે રોવામાં ને હું ન આવું તો કહેજો મારા બાપના હું આવું પછી કાંઈ હવે જો છોકરાને એમ રેડી તાવ આવતો એ સારું થઈ ગયું છે ને શીફડા જેવા થઈ ગયા મારા બાપાએ મને 2000 રૂપિયા આપી તો તારે 2 દી રોકાવું હોય તો રોકાય છે તો તારે અને પાછો બસ સ્ટેન્ડે ટાઈમ જે આપ્યો હોય બસ સ્ટેન્ડે જે દિવસ આવવાનું કીધું હોય હવારના પોરમાં આવી જાય માવો સોલતો સોલતો બસ આવે તો હા આવી જાઓ બારીએ આટો માર લઈ ન આવે ને એમાં તપાસો માવો કાઢે કીધું ન આવે આ ખોટી વાતો મારા કાકાને એ દેહ પૈણાવ્યા હતા તો એ આમ જ જોતો મને એ દહે રે લેણું જ નથી પછી ક્યાં વાત રે પાછી બસ આવે તો પાછો બારીએ આટો મારે છેલ્લી બસ આવે ત્યાં તો અંદર ગળી જાય એમાં જો કોઈ ન ભાળે તો કંડક્ટર ને ગગલા હારા માણા ઉતાર ને કાંઈક હારા માણા તારીમાં ન આવે એમાં કંડક્ટર શું કરે ડો માતાજી ત્રણજી નો વધાર કરીને ગયા સાંઈ 12 મહિનાની સમાધિ ચડાવીશ 12 મહિનાની સમાધિ ખોલીને જોયું તો સતીનું આસન ખાલી કહો જેને ત્રણજી નો વધાર કરીને મોકલ્યા 12 માસ વીતી ગયા મારે સતીને તેડવા જવું જોશે ભોળોનાથ સતીને તેડવા માટે 4 છાસ ડાકર ડમરું ને ત્રિશુલ રે શિવજી ડાકર ડમરું ને હે ગડ ભમ ડાક વાગે ડમરું ગડ ભમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ ડાક ડમરું ને ત્રિશુલ રે શિવજી ડાકા ડમરું ને ત્રિશુલ ભોળોનાથ કોઠીએ થયું હશું બહાર સદા શિવ હાલ્યા સતી ને તેડવારે મુખ હરી ભજો ડાક ડમરું ત્રિશુલ પોઠિયા ઉપર સવાર થઈ ભોળોનાથ સતીને તેડવા આવ્યા છે ભગવાને વિચાર કર્યો કે સતી ખોટું બોલ્યા છે વેશ પલટો કરું અને સતીની પરીક્ષા કરું ભગવાન શિવે
ધૈર્ય મોશીડાનો આ મોદડી આખી ઠપકાર દે વેશમાં દેવજીએ ધૈર્ય મોશીડાનો ધૈર્ય મોશીડાનો ધૈર્ય મણિયારાનો હે જયણે ખંભે લીધી લાલ મોજડી એણે ખંભે લીધી લાલ મોજડી રે મુખ હરી ભજો ભગવાન શિવ મોશીનો વેશ ધારણ કર્યો રત્ને જડેલ મોજડી દુકાનમાં મૂકો તો બહાર પ્રકાશ પડે પણ ભગવાને વિચાર કર્યો કે એરિયો કયો પસંદ કરવો શાક માર્કેટમાં જ કટલેરીની દુકાન હરખી હાલે કારણ કે રીંગણા લેતા હોય નવું પેકેટ સાંજાનું નીકળ્યું હોય તો એ લેતું હોય હંગેડિયા બજારમાં કડિયા કટલારાની દુકાન ન હાલે ભગવાન શિવે નક્કી કર્યું પાણી હેરડે દુકાન નાખો પાણી હેરડે દુકાન જોઈ હારો એરિયો ઉદ્ઘાટન કર્યું માતાજીએ સતીને કીધું સતી સમય ઘણો વયો ગયો પૂંજાપો લઈ આવો મારે પૂજા કરી પૂજામાં બહેન જોવું છે કે મારા પ્રભુ શું કરે છે સતી આવી પૂંજાપો લેવાની દુકાનમાં મોજડી જોઈ ગઈ કે પૂંજાપો ચો ઘીરે કોક બીજું ઘરાક આવી જાય તો મોજડી વહી જાય દોડતી દોડતી આવીને કીધું કે માં પૂંજાપો પછી લેજો પણ એવી સરસ મોશી આવ્યો છે અને મોજડી તમે જવો રત્ને જડેલ આવ્યા ઉતાવળા ભગવાન શિવ કે હવે ઘરાક આવ્યું હા શું લ્યો વૈયાવો અંદર વૈયાવો બાથરૂમ બે જાઓ શું જોવાય કે આ મોજડી તમારા કામને નથી કેમ કે કોઈ વિષ્ણુ ઘેરનારી હોય કોઈ બ્રહ્મા ઘેરનારી હોય કોઈ શંકર ઘેરનારી હોય એ પહેરી શકે સતી મળી કોણિયું મારવા કહી ગયો કોના ઘેરેથી થઈ કહી ગયો માતાજી કહે એક મોજડી હાટું માર ધણીનું નામ ન વટલાવ ભગત શિવ કે પછી ભગત ભગત કરે ભાઈ સુંદડીને શેડે 4 ઝીંડુ રતન હતા એ છોડીને કીધું કે ભગત તમને 4 ઝીંડુ રતન આપું દૂધે ધોઈને સૂર્ય હામાં રાખજો મનની કલ્પના તમારી પૂરી થાય એ 4 ઝીંડુ રતન ભગવાન દાંત મેળ્યા કાઢવા કરે ગાંડી ખોબો ભરીને હામાં દેખાડ્યા શું કરું રાતાના 4 સુંદરી શું કરું રતાના શું કરું રતન 4 મારા ગામને તે પાધર છે ગામને પાધર હાણ મારા ગામને તે પાધર છે હાણ મુખ હરી ભજો ખોબો ભરીને ઝીંડુ રતન દેખાડ્યા 4 ને શું કરવા મારા ગામને જાપે આવી ખાણ છે માતાજીને તોય જે આટો ઉકલતો નથી કે ખાણી વાળો બીજો કોઈ હોય નહીં કલ્પના લાંબી કરી નહીં કે તો કાંઈ રસ્તો ખરો પ્રભુ કે એક રસ્તો છે બાપા કે શેનો કે મારા ઘરવાળા મળવા ગયા છે આવ્યા નથી મેરે કો ભૂખ લગા હૈ તો હું નદીએ સ્નાન કરીને આવું અને એક જો રોટલો ટીપી ગયો તો મોજડી આપી દઉં પાર્વતી કે આ હાથ રોટલા ઘડે તો શંકર ના બાકી મારા ભાઈ બાપ શિવ કે ભી બાપા એ સૌ પણ તમે કઈક હક ના રહ્યો ઓળખો હું કહેવા માંગુ છું સતી મળી કોણિયું મારવા હવે ટીપી નાખો ને આગળ આ તો અમારા હાથ માપને નથી બાકી અમારે હોય તો 5 ટીપી નાખી આગળ જે મંથરા મન બદલાવે માનું મન બદલાયું કે તો ભગત ટીપી નાખો અને શિવના રસોડામાં શું ખામી હોય તાપ એની માથે તાવડી કાથરોટમાં લોટ પાણીને મીઠું તૈયાર કે તો તમે રોટલા કરો તો હું નદીએ સ્નાન કરીને આવું એક ઘડ્યો અને બીજો જા હાથમાં ત્યાં ભગવાન શંકરના રૂપમાં આમ આવીને ઉભા રહ્યા ને આમ સતીએ જોઈ તો ખુમસા મડાગાંઠ પડી જાય કે હાલ એટલે આ ક્યાંથી આવ્યા ભગવાન શિવ કરો મોશીડાના
રોટલા રે તમે ઘડો મોશીડાના, રોટલા રે મારે નથી તમારા, નથી તમારા, કાહા હામ મારે નથી તમારા, તે કાહા હામ મુખ હરી ભજો. મોજડી પડી રહીને શિવ વ્યાઈ ગયા ને માતાજીએ નક્કી કર્યું કે મારી પરીક્ષા કરવામાં શિવે આ કર્યું, જો આની આ મોજડી પાછી ન પસાડો તો પાર્વતી નહીં. હિમાલયમાં ભગવાન બેઠા છે અને ભીલડીનું રૂપ ધારણ કર્યું ભગવતીએ. ભગવાન શિવ કે આ કોણ? દેવી તમે કોણ છો? કે અમે ભીલ છીએ. ક્યાં કેમ તમને એનું વાતાવરણ કેમ લાગ્યું? કે વાतावरण तो अच्छा है, ये तुम्हारा जे पोठिया है कारक कारक हमारा डोला काटता है, कारण के ओळखी गयो तो पोठियो ढोर वाश ऊपर ओळखी जाए, माणा ने थोड़ी वाल लागे. કે તમાર બબે રાણીઓ છે કે ગંગા ને પાર્વતી ને તારી દાસી બનાવો. માતાજી કે વાહ, કે બધી વાત સાચી છે પણ આ તમારા દાઢી ને જટા કે એમાં શું વાર લાગે? ગંગાજીને ઘડીક એક કોઈ મૂકી દીધા ને લપેટો મારી લીધો કે હવે મારી હારે હું નાસું એમ નાસો. અને ભીલના રૂપમાં માં ભગવતી અને ભગવાન નટરાજ થઈને તાતા થઈ તાતા નાથ ભોળો નાથ તાતા તા થઈ તાતા તાતા થઈ તાતા તાતા થઈ તાતા નાથ સદાશિવ તાતા થઈ તાતા. આ સુણે સાંભળે સાંભળે રે એનો વૈકુંઠે હોજો, વૈકુંઠે હોજો. વાહ મુખ હરી ભજો. ભગવાન શિવ નટરાજ થી નાસે. દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરીને માથે પુષ્પો પડ્યા ને જોયું કે હાલે લે. માતાજી ખડખડ દાંત મળ્યા કાઢવા, પગે લાગવા મળ્યા. પ્રભુ આ તો દેવોએ કીધું હતું કે ઝેર પીધું હતું ત્યારથી સમુદ્ર આગરાગણીએ મારા પ્રભુ પાસે કોક દી લાભ અપાવજો. આ તો તમે પ્રોગ્રામ નહોતો આપ્યો એટલે અમે આ બધા ખેલ દેવો માટે કર્યા છે, તો દાસીને માફ કરજો. દેવોએ દાંત કાઢતા કાઢતા કીધું બાપા અમારા લોભને હિસાબે માતાજી આવું કર્યું, પ્રભુ ક્ષમા કરજો. પણ આપ બહુ સારું તાતા થઈને છે, આપ નાદ નટરાજ કહેવાના. તો એવા નટરાજના શરણોમાં વંદન અને ભાવથી બધા જે મોજ કરી તો